એમ દરેકે દરેક કર્મ મારું ને તમારું જે કાંઈ પણ છે પરમાત્માને સોંપ્રત કરતા શીખી જાઓ. દરરોજે સાંજે આપણને એક એવો નિયમ રાખવો કે આખા દિવસમાંથી જે કાંઈ પણ પાપ કે પુણ્ય જે અર્જિત થયું છે એ આપણે આપણા ઈષ્ટદેવના, આપણી કુળદેવીના, જ્યાં પણ આપણી શ્રદ્ધા હોય પરમાત્માના ચરણોમાં આપણે અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાને સમર્પયા. જે કાંઈ પણ કર્મ કરો છો સાંજે પરમાત્માને સોંપ્રત કરતા શીખી જાઓ કે હે ભગવાન, આજે કાયા વાચા મન ઇન્દ્રિયો બુદ્ધિ આત્મા એનાથી જે કાંઈ પણ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાને સમર્પયામિ, નારાયણ તમને સમર્પણ કરું છું. પાપ થયું હશે તો એ તમારા ચરણે, પુણ્ય થયું હશે તોય તમારા ચરણે. એવી નિષ્કામ ભક્તિ રાખો ને તો દરેકે દરેક કર્મ ભગવાનની પૂજા બની જાય ને એમ કરતા નવા કર્મો એડ થતા નથી.